સુરતમાં મનપાની 19 પ્રાથમિક શાળાઓની ખાતમુહૂર્ત કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાઓનું ખાતમુહૂર્ત કરવાના મનપાના વિવિધ ઝોનમાં ₹45.20 કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે શાળાઓનું ખાતમુહૂર્ત. સુરતમાં મનપાની 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મનપાના વિવિધ ઝોનમાં ₹45.20 કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે શાળાઓનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર, ધારાસભ્ય, કોર્પોરેટર અને મનપાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં આદરણીય પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને અને મેયર સાહેબના વરદ હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આજે 19 શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 942 રૂમની જે સુરત મહાનગરપાલિકામાં ઘટ હતી એ સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા એની પૂર્ણ રીતે મંજૂરી આપી અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. ત્યારે અહીંની શિક્ષણ સમિતિના તમામ સદસ્યો, આદરણીય મેયરશ્રીની ટીમ, કમિશનરની ટીમ અને તમામ અમારા કોર્પોરેટરની જે ડિમાન્ડ હતી એ રાજ્ય સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એને પૂર્ણ રીતે મંજૂર કરવામાં આવી છે અને 19 શાળાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.